હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઘણા સમયથી હમણાં વ્લોગ નહોતો આવતો કેમ કે એ રીતનો ટાઈમ નહોતો મળતો કે હું તમારા માટે વ્લોગ લઈ આવું. કેમ કે ભાઈ મને થઈ છે કાનની રસી, તો એમાં એને લીધે મારે બહાર નીકળવાની હમણાં થોડીક ડૉક્ટરે ના પાડી છે. અને પ્લસ એ કે મમ્મીને પણ છે ને પાટો આવ્યો છે. હું તમને બતાવી દઉં. જો મમ્મીને છે ને હાથનો પાટો આવ્યો છે. મમ્મી પડ્યા હતા અને જેને લીધે એમનું જે હાડકું છે ને એ તૂટી ગયું અને અંદર પ્લેટ આવી છે. ઓપરેશન પણ કરાવ્યું છે અમે વિનાયક હોસ્પિટલમાં. તો મમ્મીને હવે કેમ છે? બરોબર છે ને તમને? ગાઈસ હોપ કરજો કે મમ્મી ઝડપથી સાજા થઈ જાય. આ જે શિલ્પા છે ને એ પણ અહીંયા આવી ગઈ છે કેમ કે અમે એમને બોલાવી લીધી. થોડાક સમય જ્યાં સુધી મમ્મી અહીંયા આ રીતના છે ને તો ત્યાં સુધી શિલ્પા થોડુંક ઘરનું કામમાં અમારી હેલ્પ કરશે. અમે પણ કરશું પણ શિલ્પા પણ થોડી હેલ્પ કરશે. મીન આવી છે એ પણ થોડીક હેલ્પના બાને આવી છે પણ હેલ્પ એટલી નથી કરતી. એને ગળામાં બધાને દવા ચાલુ છે ગાઈસ. આમાં જેટલા તમે જોવો છો બધા આની દવા ચાલુ છે. આવડાની માહિરિયા તને શું થયું? ખોટું બોલ માં તું. આને કેવાની દવા ચાલુ છે માહિરના? શરદીની શરદી આવે પછી એને મને ઉલટી નથી આવતી, મને શરદી જ આવે છે. શરદી આવે ને? ઓકે, એનો શરદીની દવા ચાલુ છે. પપ્પાની ડાયાબિટીસની એ બધી દવા ચાલુ છે. અત્યારે આને ગળાની દવા ચાલુ છે. મારા કાનની દવા ચાલુ છે. મમ્મીના હાથની દવા ચાલુ છે. હા, તક્ષ આવે હમણાં. તક્ષ તો ગાઈસ હમણાં તક્ષ આવે. હમણાં સ્કૂલેથી ફોન આવ્યો કે તક્ષને છે ને તાવ આવ્યો છે એટલે એ પણ આવે છે. હમણાં દવા લઈને આવે છે રિટર્નમાં. સિવિલ હોસ્પિટલમાં ગયો છે એ. હમણાં દવા લઈને આવે છે. હમણાં બધાને હમણાં તો આ મહિનો જ આખો આપણે સપ્ટેમ્બરનો મહિનો આખો દવામાં જ ગયો છે. હોય એક મહિનો એવું આવતો જ હોય કોઈ પણ મહિનો. હા, આખો દવામાં ગયો. કોઈ મહિનો દવાનો આવતો હોય, કોઈ મહિનો હારાય આવતો હોય, એવું બધું હોય જ. ગાઈસ અમારે બાઇકને પણ દવા લેવાની છે અત્યારે. બોલો, બાઇકની સર્વિસનો ટાઈમ થઈ ગયો. એમાં જવાનું છે અત્યારે. મતલબ આજ વિખવાડો થઈ ગયો છે આખો બધો. હે? હા, દાદીની વાત કરું. દાદીને પણ દવા ચાલુ છે. ક્યાં ગયા? આઈ નથી. ક્યાં દાદી? ક્યાં નાવા ગયા? ઓકે. તો હમણાં બાઇકની જે સર્વિસ થાય ને એ પણ હું તમને સર્વિસ સ્ટેશને જઈને બતાવીશ કે આપણે બાઇકમાં કઈ રીતની સર્વિસ થાય, એમાં કઈ વસ્તુ ચેન્જ થઈ જાય અને ટોટલ બિલ કેટલું એવું ને એ બધી વસ્તુ તમને શેર કરીશ. તો બને રહેજો બ્લોગમાં. જો તક્ષ પણ આવી ગયો. હવે અહીંયા આવતો શું થયું તને? હે? તાવ આવ્યો? તને શું થયું? તને તાવ આવ્યો? હું અને આ ટાઢો છે ક્યાં ને તાવ જેવું છે મમ્મી જરાય? ઈ તો હમણાં ઓલામાં આવ્યો ને સાયકલમાં ગરમી થઈ તાવ આવ્યો. મને ચાલુ તરનું તાવ નથી. દવા લીધી? તને તો દવાખાને મોકલો નથી સ્કૂલે ડાયરેક્ટ? ન્યાય ખોટી કેટલી દવા આપે. ઘરમાં પડી તો ખરી દવા. આની દવા ચાલુ જ છે. કોઈ વાંધો નહીં. હવે એ તો માથે મુસીબત તો આવતી જ હોય. મહિનામાં કોક વખત તો આવે ને, વરામાં એક બે વખત તો આવતી જ હોય. એનો સામો સામનો કરાય. હિંમત ન હોય. આવવાની છે તો આવવાની જ છે. દાદી નહીં આવ્યા. દાદીને કઈ વસ્તુની દવા ચાલુ થઈ જવું. એને એક તો બીપીની તો દવા ચાલુ જ છે પણ અહીંયા હાથમાં જો એ પેડા હતા. જો આખું ચામડું નીકળી ગયું હતું. એની દવા પણ થોડી ઘણી કરીએ છીએ. જાઓ બી જાઓ સાઈડમાં. તો આ રીતનું છે ગાઈસ. ચાલો આપણે હવે સર્વિસ સ્ટેશને જઈએ, ત્યાં બાઇકને બહાર નીકાળી લઈએ. તો ગાઈસ બાઇકને છે આપણે બહાર નીકાળી લીધી છે અને હું તમને બતાવી દઉં. એમ તો અહીંથી અમે ઘરે છે ને એકદમ સાફ સફાઈ કરીને જ રાખી જાય. જો જે પાણી કિચડમાં નીકળે ને ત્યારે પ્રોબ્લેમ થાય. હું તમને બતાવી દઉં કે આમાં આપણે કઈ રીતની અત્યારે સિસ્ટમ છે. જો કેટલા કિલોમીટર ચાલી છે. જો હમણાં તમને બતાવી દઉં. અહીંયા આપણે 552 કિલોમીટર ચાલી ગઈ છે. તો એટલે આપણે સર્વિસનું પણ એક ઓપ્શન છે એ બતાવે છે. જો કે ત્યાં સર્વિસનો ટાઈમ થઈ ગયો. તો ચાલો આપણે આને સર્વિસ કરાવી આવીએ. તો ગાઈસ જો અત્યારે બાઇક છે એ ચડી ગઈ છે ઉપર સર્વિસ માટે. અને હમણાં હવે અહીંયા ઓઇલ નીકળશે આખું. તો જો આ જે પેસ્ટેજ ઓઇલ છે એ છે. કેટલું પડલું થઈ ગયું છે. હમણાં હવે નવું ઓઇલ એમાં નાખશું. આખું એટલું ઓઇલ નીકળ્યું છે મિત્રો. જો બાકીનું જે એન્જિન હમણાં એ ઓપન થાય છે, બોલ નીકાળે તમને બતાવું. ટાઈમ આવી ગયો ફાઇનલી કે આપણે નવું ઓઇલ એમાં એન્ટર કરીએ.
ઓઇલ ફિલ્ટર છે એ ચેન્જ કરવાનું આવશે ને એમાં? એક તો અહીંયા નવું જૂનું છે ને એ છે ને નવું છે એ નીકળ્યું છે એ ઓઇલ ફિલ્ટર આમાં અંદર એડ થશે. તો વૈસા જે ઓઇલ છે ને અહીંયા દેખાય ચાલુ. હવા ચેક કરવાની છે ને આપણે. ભાઈ જો અહીંયા હવા પૂરે છે જોઈએ આપણે આગળમાં કેટલી પ્રેફરન્સ. તો આગળ 30 રાખવાની છે અને પાછળ 40-45નો ગેટ. હવે જે બાઇકની છે ને અહીંયા અંદર વોશ કરવા માટે લઈ જવામાં આવશે. આખી હમણાં જે ધૂળ મીઠી હમણાં જે પડેલી છે આમાં જો આ બધી આખી ધૂળ પડેલી છે આખી એકદમ ક્લીન થઈ જશે. ગાઈસ જો હવે બાઇક એકદમ વોશ થવા માટે થઈ ગઈ છે તૈયાર અને થઈ ગયું ચાલુ. તો ગાઈસ આ તો મેં છે ને બાઇકની અંદરથી જે નીકળ્યું અત્યાર સુધી જોયું નથી કે આમાં કઈ કઈ વસ્તુ આવે છે. તો હું આ બધી નીકાળીને જોઈ લઉં. જો આ બધી આ વસ્તુ આમાં છે ફર્સ્ટ એડ કિટની વસ્તુ છે બધી ફર્સ્ટ એડ કિટ છે. કઈ રીતે ખબર પડી તો અહીંયા પાછળ છે ને જો ફર્સ્ટ એડ લખેલું છે. તો આ બધી છે ને જો હવે અહીંયા મલમ પટ્ટી ને પાટા અને પિંડી ને બધી વસ્તુને કેમ કે ચાલતી ક્યાંક કંઈ પણ એવું થઈ જાય ના થવાનું તો આપણે આ વસ્તુ કામ લાગે ત્યાં. જેલ છે પછી આ ટ્યુબ છે એડ છે એન્ટીસેપ્ટિક ટ્યુબ છે આ રીતની વસ્તુ ઘણી બધી છે આમાં જો પાટા અને પિંડી આ તો બે છે પાટા અને બીજી જે અલગ બેન્ડેજ પટ્ટી ને એ બધી છે. બાઇક ધોવાઈને બહાર આવી ગઈ છે એકદમ મસ્ત વોશ થઈ ગઈ છે. તો ગાઈસ આપણી જે આ બાઇક છે કમ્પ્લીટ એકદમ સર્વિસ થઈને રેડી થઈ ગઈ છે. ફર્સ્ટ સર્વિસ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે હું તમને બતાવું કે એનું ટોટલ બિલ કેટલું આવ્યું છે ને એ પણ હમણાં તમને શેર કરું. તો ગાઈસ આપણે ટોટલ 630 રૂપિયાનું બિલ આવ્યું છે આમાં. તો સર્વિસ તો ફ્રી હતી પણ એમાં જે આ 3 વસ્તુ છે ને એ આમાં એડ કરી છે જે નવી આવી છે તો એના આપણે ટોટલ 630 રૂપિયા પે થયા છે.